49મી રથયાત્રાની તૈયારીઓ શહેરીજનો વહીવટીતંત્ર બધાએ સાથે મળીને એક ઐતિહાસિક યાત્રાની તૈયારી કરી ચૂક્યા છે। સરસપુર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે બી પરંપરાગત ચાલતું આવતું મામેરું અને અહીં જ જે બપોરનું લાખો લોકો ભોજન પોલે પોલ ઘરે ઘર અને સરસપુરની આસપાસના આ હજારો નાગરિકો જે વર્ષોથી આ પરંપરા નિભાવી રહ્યા છે। આપ જોઈ શકો છો, વૃદ્ધોથી લઈને યુવાનો સુધી સાથે મળીને રથયાત્રામાં ચાલતા આ સૌ ભાવિ ભક્તો માટે પ્રસાદીની જે પ્રકારે તૈયારીઓ કરી રહ્યા છે। હમણાં રાત્રે અને આ સમયે આખું શહેર જાણે કે જાગતું હોય અને કાલે ભગવાન ખુદ પોતે જ્યારે સરસપુર પધારવાના હોય અને એમની જોડે ભાવિ ભક્તોને ભોજન પ્રસાદી માટેની જે વ્યવસ્થાઓ રહી છે એ પોલે પોલ જવાનો અવસર આજે મને બી પ્રાપ્ત થયો। ક્યાંક કોઈ બા જોડે પૂરી બનતા શીખવાનો અવસર પ્રાપ્ત થયો, તો ક્યાંક પૂરી તલવાનો અવસર પ્રાપ્ત થયો, તો ક્યાંક સૌ કાર્યકર્તાઓને મળવાનો બી અવસર પ્રાપ્ત થયો છે। મારા માટે બી આ સૌભાગ્યની વાત છે કે આજે આ સૌ વર્ષોથી પરંપરાગત જે રસોડું ભંડારો ચલાવી રહ્યા છે એવા સૌ આગેવાનોને બી મળવાનો અવસર મળ્યો અને કાર્યકર્તાઓને બી મળવાનો અવસર મળ્યો છે।